બુચરવાડા આવાસ મકાનના લાભાર્થીને સરપંચ અને સભ્યો દ્વારા સહાય। દીવના બુચરવાડા સર્વોદય આવાસ યોજનાના પ્રવીણાબેન ભરતના મકાનમાં અચાનક આગ લાગેલ। આગથી ઘરની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જતા બુચરવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દીપકભાઈ દેવજી અને સભ્યો દ્વારા પ્રવીણાબેનને જરૂરી માલ સામાન આપી અને સહાય કરી। આ સહાય મળતા પ્રવીણાબેને તમામનો આભાર માન્યો। મારું નામ આરતીબેન દીપકભાઈ વાજા છે ને જેનું ઘર સળગી ગયું છે પ્રવીણાબેન ભરતભાઈ રાઠોડ ને એના ઘરની ઘરવખરી આખી બળી જવાથી દીપકભાઈ સરપંચ પેલા પંચાયતના ને રાણીબેન ને બધા લોકો પંચાયત તરફથી બધા આવેલા છે ને આ ટીક એટલી આપેલી છે અમને આ બેનને ને અમે કલેક્ટર સાહેબે બધાને આજે સર્વે કરવા પણ મોકલાવ્યા હતા ને મકાનને બધી જોઈ ગયા છે ને મુલાકાતે આવ્યા હતા। તો છતાં પણ અમે કલેક્ટરને ને સાહેબને આટલું કહેવા માંગીએ છીએ કે એનું સામાન ને બધી ફ્યુઝ ને એ બધી ઓલું કરાવી આપે ને મકાન તો એનું બધી ઓલું કરાવી આપે ને અમને જરાક સાથ સહકાર આપે। અમને હવે બેનને અમે આટલી વિનંતી કરીએ છીએ સાહેબને કે આ બેનને છે રૂમ બીજો ચેન્જ કરીને નીચે ખાલી છે ને એમાં કોઈને મળ્યું નથી એમાં મૂકી દઈએ કેમ કે અહીંયા આટલામાં કોઈ પણ રહેતું નથી તો એ બેન 3 બેબી રહીને કેમ રહે એટલે નીચે અમે સાહેબને આટલી વિનંતી કરીએ છીએ કે અમને નીચે રૂમ છે ને એમાં એને શિફ્ટ કરી દઈએ ને હવે આ સામાન તો બૈરો છે પછી હવે જોયું જશે બધું સાફ બળી ગયું।